નમસ્કાર દોસ્તો, સેટ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026 ટૂંક જ સમયમાં તમારી પરીક્ષા છે. તમારી પરીક્ષા તારીખ 31/1/2026ના રોજ છે. તો આ સરસ મજાની પરીક્ષા આપવા માટે આપણો આજનો ટેસ્ટ નંબર 12નો વિડીયો તમારે આખો ફરજિયાત જોવાનો છે. અને આ આપણે આજે 10 દાખલાની આજે ટેસ્ટ કરવાના છીએ. ચલો ત્યારે ઝડપથી જઈએ. આપણે આજે એ પહેલા આપણી મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ. ગાઈડ એપ્લિકેશનની અંદર ધોરણ 5નું ઓપ્શન તમે ખોલશો એટલે સેટનો ખજાનો છે. દરેકના મોબાઈલમાં લગભગ ગાઈડ એપ્લિકેશન હશે. જેના મોબાઈલમાં ના હોય એ પ્લે સ્ટોર પર જઈને GUIDE આ લખીને ગાઈડ એપ્લિકેશનનું આ સિમ્બોલ વાળી એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. જે પણ મિત્રો હજુ સુધી ચેનલનું આ બટન નથી દબાવ્યું એ લોકો બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી. કમેન્ટ દોસ્તો, તમારે જે પણ મનમાં પ્રશ્ન હોય, દાખલો હોય, તમને વિડીયો કેવો લાગ્યો, તમને અમે ભણાવીએ છીએ કેવું લાગે છે, તમે કંઈ પણ તમારા કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અને મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલવાનું નથી. ચલો ત્યારે આજની પરીક્ષા આપણે ફતેહ કરવા માટે, જીતવા માટે દોડીએ, આગળ વધીએ. પહેલો દાખલો છે, બે સંખ્યાઓનો સરવાળો 98 છે. આપણને સરવાળો 98 આપ્યો છે, એક સંખ્યા અને બે સંખ્યા. જો એક સંખ્યા 54 હોય, આ બે સંખ્યા આપી છે, એક સંખ્યા આપણી 54 હોય તો બીજી સંખ્યા કઈ હોય? તો 98 અને આ બીજી સંખ્યા આપણે શોધવાની છે. આ બંનેનો સરવાળો 98 છે, બરાબર. તો આપણે શું કરવાનું? તો 98 માંથી 54 તમે બાદ કરો તો 8 માંથી 4 જાય તો 4 અને 9 માંથી 5 જાય તો 4. તો બીજી સંખ્યા કઈ હશે? અહીં જે આપણે પ્રશ્નાર્થ કર્યો ત્યાં 44 જવાબ આવે. 44 ને 54 નો સરવાળો 98 થાય. તો જવાબ આવશે સી, 44. ખૂબ જ ઈઝી દાખલા પૂછાય તો દોસ્તો ખાલી ગભરાઈ નહીં જવાનું. અને એબીસી માંથી કોઈ પણ એક કોલમમાં, 4 કોલમમાંથી કોઈ પણ એક કોલમમાં તમારે OMR શીટમાં ફરજિયાત રાઉન્ડ કરવાનું. ભૂલમાંથી 2 માં ના થઈ જાય. 3 અંકોની મોટામાં મોટી સંખ્યા હોય એમાં એક ઉમેરતા કેટલા મળે? જો 3 અંકોની મોટામાં મોટી સંખ્યા આપણને ખબર છે કે 3 અંકોની મોટામાં મોટી સંખ્યા 999. એમાં આપણે એક ઉમેરીએ તો 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી પડી 1, 9 ને 1 10 1000 જવાબ આવે. તો જવાબ આવશે બી, 1000 એટલે કે 1000. ચલો આગળ જોઈએ. વિરેન્દ્ર સહેવાગ T20 મેચમાં 2 સદી કરતા 28 રન પાછળ હતો, બરાબર. તો તેણે ખાલી જગ્યા રન ફટકાર્યા કહેવાય. અહીં 2 સદી, અહીંયા આપણને શું કહ્યું છે? અહીં આપણને 2 સદી કહી છે. 2 સદી એટલે 2 ગુણ્યા 100 એટલે કે 200 રન થયા, બરાબર. 2 સદી કરતા 28 રન પાછળ હતો. હવે આમાં 200 માંથી આપણે 28 બાદ કરી દો. 200 માઇનસ 28 તો જવાબ આવશે 172. તો એને 172 રન માર્યા કહેવાય. તો સી જવાબ આવશે 172. 3.7 મીટર બરાબર, આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેમી થાય. તો આપણે 3.7 મીટર બરાબર 3.7 ગુણ્યા 100 કરીએ એટલે કે 37 પોઈન્ટ, પછી જેટલા શૂન્ય એટલે 10 અને અહીંયા 100 શૂન્ય ગઈ 37 ગુણ્યા 10 એટલે કે 370 સેમી જવાબ આવે. તો જવાબ આવશે બી, 370 સેમી. ચલો આગળ જોઈએ. પાંચમો, નીચેના પૈકી સંખ્યામાં એક ઉમેરતા 5 અંકની નાનામાં નાની સંખ્યા મળે છે. હવે આપણને શું કહે છે? 5 અંકની નાનામાં નાની સંખ્યા કેટલી છે? તો આપણને ખબર છે કે 5 અંકની નાનામાં નાની સંખ્યા 10,000 છે. હવે માગેલ 4 અંકોની સંખ્યા 10, આપણે 10,000 માંથી -1 કરીએ તો જવાબ આવશે 9,999. આમાં એક ઉમેરો તો 5 અંકની નાનામાં નાની સંખ્યા મળે. જવાબ આવશે 9,999 એટલે કે સી જવાબ આવશે. આગળ જોઈએ છઠ્ઠો દાખલો. 1 થી 100 સુધીની અંકોમાં 2 અંકોની કુલ સંખ્યાઓ ખાલી જગ્યા છે. 1 થી 100 સુધીની સંખ્યાઓ આપણને કઈ છે? તો 1 થી 100 સુધીની સંખ્યાઓમાં 2 અંકોની સંખ્યા કેટલી છે? તો આપણે જો લઈએ 1 થી 100 સુધીની સંખ્યાઓ એટલે 100 માઇનસ 9 વત્તા 1. આ 9 તો એક અંકની છે વત્તા 1, બરાબર, એ 3 અંકની છે. બાકી બધી 2 અંકની છે. આમાં જો 0 થી 1 થી 9 છે એ 1 અંકની છે અને છેલ્લે જે 100 છે એ 2 અંકની છે, 3 અંકની છે. એટલે 100 માઇનસ 9 ને 1 10 એટલે કે જવાબ આવશે 90. 2 અંકની સંખ્યા કેટલી છે? 90. પહેલા 1 થી તે 9 એટલે 9 આ અને છેલ્લી 100, આ 3 બાદ કરી દઈએ તો જવાબ આવશે આપણો 90. એ જવાબ આવશે. ચલો સાતમો દાખલો જોઈએ. 1 થી 1000 સુધીની સંખ્યામાં 3 અંકો ધરાવતી કુલ સંખ્યાઓ ખાલી જગ્યા છે. આમાં પણ આવું જ છે. 1 થી 1000 સંખ્યાઓ એટલે પહેલા 1 થી તે 99 સુધી 2 અંકની સંખ્યા છે અને છેલ્લે બરાબર અને 1000 એ 4 અંકની સંખ્યા છે. આ 1000 એટલે 4 અંકની, એટલે આ 1000 સંખ્યા એટલે 4 અંકની, એટલે 99 એટલે આમાંથી આપણે 1000 માંથી આ 99 અને આ પાછી આ 1 એટલે 100 સંખ્યા બાદ કરીએ. 99,000 માંથી આપણે -100 કરીએ તો જવાબ આવશે 900.
900 સંખ્યાઓ 3 અંકની છે. ચલો આગળ જોઈએ 8મો દાખલો. મને ઓળખો, હું 80 અને 100 ની વચ્ચેની સંખ્યા છું. 80 અને 100 ની વચ્ચેની સંખ્યા કઈ છે? તો 85, 90, 95 કે 110. તો જુઓ 85, 90 અને 95 બંને 80 અને 100 ની વચ્ચે સંખ્યા છે, પણ વચ્ચેની સંખ્યા કઈ છે એ બહાર સમજો છો. મિડલ સંખ્યા, જેને આપણે મધ્યક પણ કહેવામાં આવે છે. તો 80 + 100 / 2 આવું કર્યો તો તમને જવાબ મળે. તો 180 / 2 તો જવાબ આવશે 90. 180 ને 2 વડે ભાગો તો 80 અને 100 ની વચ્ચેની સંખ્યા 90 આવે. ચલો 9મો દાખલો જોઈએ. 3, 8, 5, 7, 9 અને 2 અંકોની મદદથી બનતી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો જો આવું જ્યારે પૂછાય ત્યારે આપણે સૌથી પહેલા આપણે 9 લઈએ, પછી 8 લઈએ, પછી 7, પછી 5, પછી 3 અને પછી 2. બરાબર, આવું આપણે લીધું. 9, 8, 7, 5, 3 અને 2. તો 9, 8, 7, 5, 3 અને 2 સંખ્યા મોટાથી નાના સંખ્યામાં ઉતરતા ક્રમ તરફ આપણે જઈએ તો આપણી મોટામાં મોટી સંખ્યા બની જાય, એટલે કે જવાબ આવશે એ. ચલો 10મો દાખલો. 1, 2, 3, 4, 6, 8, 12 અને 24 એ નીચેના પૈકી કઈ સંખ્યાના અવયવો છે? તો જો આવું આપણને પૂછે તો આપણને પહેલો તો ખબર છે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. બરાબર, 1 એ દરેક સંખ્યાનો અવયવ છે, તો આપણને ખબર છે, એટલે 1 થઈ ગયું. 2 છે, અને દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો છે? 1 છે. દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે. બરાબર, અને જે મોટી સંખ્યા પોતે અવયવ છે. હવે જો અહીંયા 24 છે ને, તો 24 મોટામાં મોટી સંખ્યા પોતે અવયવ છે, તો આ 24 જવાબ આવશે. આ બધી સંખ્યાને 24 વડે નિશેષ ભાગી શકાય છે. 1, 2, 3, 4, 6, અને એ મોટી સંખ્યા પોતે પોતાનો અવયવ છે, એટલે 24 આ યાદ રાખવાનું. જો 36 હોત તો 36, 32 હોત તો 32. તો જવાબ આવશે D 24. કારણ કે એક નાના એ દરેકનો અવયવ છે, દરેક સંખ્યા પોતાનો અવયવ, મોટી સંખ્યા પોતાનો અવયવ બને છે દોસ્તો. અહીંયા આપણે 1 થી 10 જે પરીક્ષામાં મોસ્ટ IMP પૂછાય ને એવા દાખલા લીધા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવજો. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.